બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગઢ વિસ્તારના સિંચાઈના પાણીને લઈને વિરોધ સામે આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમની કેનાલો દ્વારા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ગઢ સહિતના ગામોમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે। જો કે દાંતીવાડા ડેમ નજીક કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોને કેનાલ દ્વારા અપાતું પાણી બંધ થયું હતું। સિઝનના છેલ્લા દિવસોમાં પાણી બંધ થતાં ખેડૂતોના શિયાળાની સિઝનના તૈયાર પાકને નુકસાન થયું છે। તો બીજી તરફ દાંતીવાડા કેનાલમાં ગાબડું પડ્યાના 25 દિવસ બાદ સમારકામ કરી અને પાણી છોડવામાં આવ્યું હતું। જો કે પાણી છોડ્યા બાદ ખેડૂતોની જે પ્રકારે પાણીની માંગ હતી તે પ્રકારે કેનાલમાં પાણી છોડવામાં આવતું નથી અને 400 ક્યુસેક પાણીની માંગ સામે 150 ક્યુસેક પાણી છોડાતા છેવાડાના જે ગામો છે તે ગામોના ખેડૂતોને પાણી પહોંચતું નથી। ત્યારે આજે પાલનપુરના ગઢ ખાતે આવેલી દાંતીવાડા સિંચાઈની કચેરી ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 15થી વધુ ગામોના ખેડૂતોએ ધરણા પર બેસીને કેનાલોમાં પૂરતું પાણી છોડવામાં આવે તેવી માંગ કરી હતી। પ્રશ્ન છે સાહેબ, 1 મહિના અને 5 દિવસ થઈ ગયા પાણી બંધ કરે દાંતીવાડા ડેમનો અને શિયાળુ પાક ફેલ ગયા છે। ઉનાળુ વાવેતર થયું એને બી પાણી નથી આપતા અને ગઢવાળા સાહેબો અધિકારીઓ જવાબ બી નહીં આપતા, નહીં ફોન ઉપાડતા કે નહીં પાણી ટાઈમસર આલ્યું। અધિકારીઓ શું કહેવું છે? અધિકારીઓનું કેવું છે કે અમને આગળથી નથી મળતું કે અમે ક્યાંથી લઈને આપો, કોઈ માથે રાખતા જ નહીં, માથેથી ગભે ને ગભેથી માથે એવા જવાબ આલે। ખેડૂતોની શું પરિસ્થિતિ અત્યારે? ખેડૂતોની પરિસ્થિતિ ઘાસચારો સુકાઈ ગયો હોય, ઘઉં પાક ફેલ ગયા, એરંડા ફેલ ગયા હોય, રાજગરો ફેલ ગયો હોય, છતાં બી આ બાજરીનું વાવેતર થયું હોય। અમે પાણી માગવા આવ્યા હતા ગઢે, કોઈ અમને જવાબ મળ્યો નથી। એટલે અમે આવેદનપત્ર આપણે કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ। બધા આજુબાજુના ગામડાના 10 ગામડાના ખેડૂતો છીએ। અમે આજ સવારે ઘેરથી 8 વાગે નીકળ્યા છે તો ગઢે આવ્યા હતા। ગઢ કોલોનીમાં આવ્યા, સાહેબને મળ્યા એટલે સાહેબ આગળ બધી રજૂઆત કરી છે કે 500 માણસો હતા, પણ અમારા આગા બાદ થયા તો કલેક્ટરમાં હાલ કલેક્ટર ઓફિસમાં 200-300 માણસો ઊભા છે। પણ પાણીના માટે લહેર ખાતા આપણે દાંતીવાડા ડેમના ખાતે કે અમે પોસ્ટ પાણીના પૈસા ભર્યા હતા તો અમને શિયાળુ પાકમાં 3 પાણી મળ્યા છે, તો એમાં અમે ખૂબ નિષ્ફળ છે। ઘણે લઈને આવ્યા છીએ કલેક્ટર સાહેબ જોડે આવેદનપત્ર આપવા માટે। અમારા વિસ્તારમાં કેનાલ આવે છે દાંતીવાડાની, તો 1 મહિનાથી અમારી કેનાલનું કામ રિપેરિંગ ચાલે છે અને હમણાં 14 તારીખે જે પાણી છોડવામાં આવ્યું એ પણ અપૂરતું છોડવામાં આવ્યું છે। અમારી કેનાલની કેપેસિટી છે લગભગ 400 ક્યુસેકની, એની સામે 150 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। હવે અમે જ્યારે આજે રજૂઆત કરવા માટે ગયા ગઢ બ્રાન્ચમાં તો અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમને ઉપરથી જ આટલું પાણી મળે છે અને આટલું જ પાણી આવશે, તો અમારા ખેડૂતોને છેલ્લા ખેડૂત સુધી પાણી પહોંચે એવું નથી અને અમારા પાક બધા નિષ્ફળ ગયા છે। શિયાળુ પાકમાં અમારા ઘઉં, રાજગરો, એરંડા। ગઢ સિંચાઈ પેટા વિભાગ નંબર 3ના વિસ્તારમાં આવતા આ બધા ખેડૂતો છે અને અમારે ઉનાળુ સિઝન અને રવિ સિઝનનો અધૂરા પાકો છે, ઉનાળુ સિઝનની વાવેતર કરવાની તૈયારી કરી રહ્યા છીએ। એ સમયે દાંતીવાડા ડેમને મુખ્ય કેનાલને તૂટી ગઈ આજે 1 મહિનો અને 2 દિવસ થઈ ગયા, છતાં હજી પાણીના કોઈ ઠેકાણું નથી અને અમારા સિંચાઈના અધિકારીઓ અમને ભરોસામંદ અને વિશ્વાસ કરી શકાય એવો કોઈ જવાબ આપતા નથી। તેઓ ઉડાઉ જવાબ આપે છે અને એના કારણે આજે અમે સંગઠિત થઈને કલેક્ટરશ્રીને પર આશા રાખીને કલેક્ટરશ્રીની રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને અત્રેની કચેરી જે ખેડૂતો રજૂઆત કરવામાં આવેલા છે એના બાબતમાં જણાવવાનું કે શું કહેવાય છે 21 તારીખે આપણે જે મેઇન કેનાલમાં ભંગાણ થયેલું હતું એના રિપેરિંગમાં 2 અઠવાડિયા જેવો સમય લાગ્યો। એ રિપેરિંગ કામ પૂર્ણ કરી પાણી ચાલુ કરવામાં આવેલું હતું, પરંતુ જે રિપેરિંગ કામ કરવામાં આવેલું હતું એ મૂળ તાજું હોય છે એટલે એમાં પાણી રૂટીન થતાં થોડો સમય લાગે છે। એટલે હવે એનું કામ પૂર્ણ થયેથી હવે 2 થી 3 દિવસમાં લગભગ સાહેબ જોડે વાત થઈ હતી, પાણી રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને ખેડૂતોની જે પ્રમાણે માંગ છે એ પ્રમાણે પાણી એમને મળવાનું ચાલુ થઈ જશે। દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।